દેશના તમામ નાગરિકો બાળકોને સિવિલ ડિફેન્સની તાલીમ આપવામાં આવશે। બ્લેકઆઉટ કેવી રીતે કરવું તેની ટ્રેનિંગ પણ આપવામાં આવશે। સ્થળાંતર યોજનાનું અપડેટ અને તેનું રિહર્સલ પણ કરવામાં આવશે। આ ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ખૂબ જ મોટા સમાચાર, દેશના તમામ નાગરિકો માટે ખૂબ જ મોટા સમાચાર। બ્લેકઆઉટ કેવી રીતે કરવું તેની ટ્રેનિંગ આપવામાં આવશે। સ્થળાંતર યોજનાનું અપડેટ અને તેનું રિહર્સલ પણ કરવામાં આવશે। ગૃહ મંત્રાલયે રાજ્યોને 7 મેથી તેની તાલીમ આપવાની શરૂઆત કરવાની વાત કહી છે। આ દેશના તમામ નાગરિકો બાળકોને સિવિલ ડિફેન્સની તાલીમ આપવામાં આવશે, ટ્રેનિંગ આપવામાં આવશે। સ્થળાંતર યોજનાનું અપડેટ અને તેનું રિહર્સલ કરવામાં આવશે। ગૃહ મંત્રાલય તમામ રાજ્યોને 7 મેથી આ યોજનાનું પાલન કરવાની વાત કહી છે। અહીંયા મોટા સમાચાર, તમામ નાગરિકો બાળકોને સિવિલ ડિફેન્સની તાલીમ, આ ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સ્થળાંતર યોજનાનું અપડેટ અને તેનું રિહર્સલ પણ કરવામાં આવશે। 7 મેના રોજ મોક ડ્રીલ કરવા માટે જણાવવામાં આવ્યું છે અને આ મોક ડ્રીલ ઘણી જ મહત્વની રહેશે। દેશના તમામ નાગરિકો, બાળકો, તમામ લોકોને તેમાં આવરી લેવામાં આવશે। બ્લેકઆઉટ કેવી રીતે કરવું તેની પણ ખાસ ટ્રેનિંગ આપવામાં આવશે અને 7 મેના રોજ મોક ડ્રીલ કરવા માટે જણાવવામાં આવ્યું છે। એટલે કે